દેશના વીર સપૂતને અંતિમ સલામ. કેશોદમાં શહીદ ભરતકુમાર દયાતરની ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ ભરતકુમાર કરણાભાઈ દયાતરને રાજ્ય અને લશ્કરી સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પરિવારજનો, ગ્રામજનો, પૂર્વ સૈનિકો, સૈનિક અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તાર વીર શહીદ અમર રહો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો. માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ વીર જવાનને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. તેમના શૌર્ય, સમર્પણ અને બલિદાનને નમન કરવા હજારો લોકો હાજર રહ્યા હતા. શહીદના બલિદાનને દેશ હંમેશા ગૌરવ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. કરશનભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ. આજ રોજ પીખોર ગામના એક પનોતા પુત્ર 23 વર્ષ આર્મીની નોકરી કરી અને શહીદ થયા છે. આજે એનો પાર્થિવ શરીર કેશોદ મુકામે આજ વિલીન કરવામાં આવ્યો. તેમાં 26 મરાઠા યુનિટના ગાર્ડ ઓફ ઓનર માટે ગાર્ડ આવી, એમના યુનિટ EME વડોદરાથી એના અધિકારીઓ આવ્યા અને જિલ્લા સૈનિક બોર્ડથી અમારા કે શુક્લ સાહેબે આજે હાજરી આપી અને આ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. માજી સૈનિક સંગઠનોના સૈનિકોએ હાજરી આપી. તે બદલ હંમેશા માજી સૈનિક એનો આભારી રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે કે દયાતર પરિવારમાં આજે આ આફત આવી છે એમાંથી જલ્દી એ નીકળે અને પાછો એના પરિવાર સાથે સુખ શાંતિ નીકળે એવું અમે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.